તો હાલ મહત્વના સમાચાર પર નજર કરીએ, જ્યાં ભારતમાં હિન્દુ ઘટ્યા, મુસ્લિમ વધ્યા. EAC-PM વર્કિંગ પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યાં હિન્દુની વસ્તીમાં 7.8%નો ઘટાડો સામે આવ્યો છે. ભારત મ્યાનમારમાં બહુસંખ્યક વસ્તી ઘટી. 167 દેશમાં માત્ર ભારત મ્યાનમારમાં ઘટાડો જોવા મળ્યો. ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ PMને અંદર આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો, જ્યાં મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ વધ્યા છે. તો 1950 થી 2015 સુધીના 65 વર્ષનો અભ્યાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ આ વર્ક પેપર પર આ દાવો કરવામાં આવી રહ્યો છે. હિન્દુ વસ્તી 84%થી ઘટીને 78% થઈ છે, કે જ્યાં જૈન અને પારસીઓની સંખ્યા પણ ઘટી છે. તો મુસ્લિમો 9.84%થી વધીને 14.09% થયા, જ્યાં મ્યાનમારમાં બૌદ્ધ વસ્તી 10% ઘટી, તો નેપાળમાં હિન્દુ વસ્તીમાં 3.6%નો ઘટાડો થયો છે. વધુ વિગતો સાથે વિજય દેસાઈ સંવાદદાતા ન્યૂઝરૂમથી સીધા જોડાયા છે. વિજય, જે EAC-PMના વર્કિંગ પેપરમાં દાવો કરવામાં આવ્યો ને ભારતમાં હિન્દુ ઘટી રહ્યા છે અને મુસ્લિમ વધી રહ્યા છે, શું વધુ માહિતી? કુશાગ્ર વડાપ્રધાનની જે આર્થિક સલાહકાર સમિતિ છે તેનો એક જે રિસર્ચ પેપર સામે આવ્યું છે તેની અંદર ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ છે કે ભારતની અંદર 1950થી લઈને 2015 સુધીની જે જનસંખ્યા એટલે કે બહુસંખ્યક વસ્તી છે તેને સંદર્ભમાં જે આકલન કરવામાં આવ્યું છે, જેની અંદર 167 દેશનો ક્રોસ કન્ટ્રી આ અભ્યાસ છે કે જેની અંદર ઘણા ચોંકાવનારા આંકડા છે. તેની અંદર જે પ્રકારનો દાવો કરાયો છે તેની અંદર સ્પષ્ટપણે એવું દર્શાવાયું છે કે ભારતની અંદર છે 7.82% વસ્તી છે હિન્દુની, તેની અંદર ઘટાડો થયો છે, જે અગાઉ 85% હતી પરંતુ હવે ઘટીને જે 78%ની આસપાસ આવી ગઈ છે. એ ઉપરાંત જે અન્ય ક્રોસ કન્ટ્રીની અંદર જે એશિયાઈ દેશો છે, એ ઉપરાંત આફ્રિકન કન્ટ્રીનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો આ ક્રોસ કન્ટ્રી અભ્યાસની અંદર આ આંકડા આપ્યા છે કે જેની અંદર બે દેશો એવા નીકળ્યા છે કે જેની અંદર મ્યાનમાર અને ભારત. મ્યાનમારની અંદર પણ જે બહુસંખ્યક વસ્તી બૌદ્ધ હતી તેની અંદર 10% જેટલો તોતિંગ ઘટાડો છે તે અભ્યાસની અંદર નોંધાયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને જે અન્ય જે કન્ટ્રીઓ છે, આસપાસના જે પાડોશી દેશો છે તેની અંદર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન સહિતના જે દેશો છે, બાંગ્લાદેશ છે, તો ત્યાં જે બહુસંખ્યક વસ્તી છે તેની અંદર સરેરાશ જે વધારો જોવા મળ્યો છે, પરંતુ ભારત અને મ્યાનમાર આ બે દેશોની અંદર જ ઘટાડો જોવા મળ્યો છે. બે દેશો એવા છે, નેપાળની અંદર પણ હિન્દુઓની જે જનસંખ્યા છે તેની અંદર 3% જેટલો ઘટાડો થયાનું આ જે રિપોર્ટ છે તેની અંદર દર્શાવાયું છે. તો ભારતની અંદર 7.82% ઘટાડો છે તે નોંધાયો છે. આ રિપોર્ટની અંદર જ આપણે અહીંયા દર્શાવવાનો પ્રયાસ કરીશું કે જે રિપોર્ટ છે, જે EAC-PM વર્કિંગ પેપર રિપોર્ટ છે, જેની અંદર શેર ઓફ રિલિજિયસ માઇનોરિટી અંગે આ સંદર્ભમાં અભ્યાસ જે થયો છે તેની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે 103 ક્રમાંકે ભારત દેશનો જે આપેલો છે તેની અંદર હિન્દુ જનસંખ્યાને લઈને જે દાવો છે કે અગાઉ 84.68% જે 1950ના અભ્યાસ દરમિયાન જોવા મળી હતી જનસંખ્યા હિન્દુઓની, જે હવે 2015ના જે છેલ્લા આંકડા પ્રમાણે ઘટીને 78.6% એટલે કે 7.82% જેટલી જે વસ્તી છે હિન્દુઓની તે ભારતની અંદર ઘટી હોવાનો છે તે આ રિપોર્ટની અંદર દાવો કરવામાં આવેલો છે. એ ઉપરાંત જે આ તમામ જે દેશો છે તેની અંદર અલગ અલગ જે 167 દેશોની જે આખી યાદી દર્શાવવામાં આવેલી છે, જેની અંદર આ દાવો કરવામાં આવ્યો છે. ઓવરઓલ જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચેન્જ એક્રોસ કન્ટ્રી એટલે કે 1950થી 2015 સુધીમાં જે મોટાભાગે જે ખંડ પ્રમાણે જે આફ્રિકા, એશિયા, યુરોપ, નોર્થ અમેરિકા એ પ્રકારે જે વર્ગીકરણ કર્યું છે તેની અંદર પણ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે આફ્રિકન દેશોની અંદર જે મેજોરિટીની અંદર જે જનસંખ્યા હતી તેની અંદર જે 30 હતી તેમાંથી 14ની અંદર વધારો નોંધાયેલો છે, પરંતુ એશિયાની અંદર એ પ્રકારે 22 જે દેશો છે તેની અંદર પણ 14ની અંદર વધારો નોંધાયેલો છે. એ સિવાય પર્ટિક્યુલર જે ધર્મને લઈને જે બાબત કરેલી છે, વાત કરેલી છે, તેની અંદર ક્રિશ્ચિયન, હિન્દુ, મુસ્લિમ, ચાઇનીઝ ફોલ્ક, બુદ્ધિસ્ટ સહિતના જે ધર્મો દર્શાવ્યા છે તેની અંદર હિન્દુ ધર્મ છે જે બે દેશોની અંદર છે કે જ્યાં 2015ના જે સરખામણીનો આંકડો છે તેની અંદર ઘટાડો નોંધાયો છે. એટલે કે આ બે દેશ એટલે બહુસંખ્યક વસ્તી ધરાવતો ભારત અને નેપાળ. ભારતની અંદર 7.82% હિન્દુ ઘટ્યા છે, તો નેપાળની અંદર 3% જેટલો ઘટાડો નોંધાયો છે. એટલે હિન્દુઓની જનસંખ્યામાં વૈશ્વિક લેવલે કોઈ પણ પ્રકારનો વધારો 1950થી લઈને 2015 સુધીમાં નથી નોંધાયો, તે પ્રકારનો દાવો છે તે આ રિસર્ચ પેપરની અંદર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ જે કમિટી છે તે વડાપ્રધાનને જે આર્થિક બાબતોની અંદર સલાહ આપવા માટે રચાયેલી છે. તે ઘણા બધા પ્રકારના જે આ પ્રકારના અભ્યાસો છે તે ક્રોસ કન્ટ્રી અભ્યાસો અને દેશની અંદરના અભ્યાસો પણ કરતી હોય છે અને તેના આધારે જે રિસર્ચ તૈયાર થતા હોય છે તેના આધારે જ ઘણી બધી નીતિઓની અંદર પણ ફેરફાર અને સૂચનો કરતી હોય છે. વિજય, માહિતી બદલ આપનો આભાર.